कमल काकड़ी पूजा करता होइए तो ब्राह्मण सौथी पहला कहे कमल काकड़ी लाओ। અત્યાર સુધી તમે અમે બધાએ કમળ કાકડી લઈ આવ્યા, પણ ખરેખર કમળ કાકડી એ લક્ષ્મી માતાનું એમ કહેવાય છે કે કમળ ઉપર બિરાજમાન છે વિષ્ણુ ભગવાન, અને વિષ્ણુ ભગવાનના પત્ની છે લક્ષ્મી માતા, અને લક્ષ્મી માતાના પૂજન માટે આપણે કમળ કાકડીનો ઉપયોગ કરીએ છીએ। હકીકતમાં લક્ષ્મી વિષ્ણુ ભગવાનની પૂજા કરવા માટે કમળની જરૂર પડે, પરંતુ બારે માસ કમળ આપણી પાસે હોવાના ન કારણે બ્રાહ્મણો એનો વિકલ્પ ગોતી કાઢ્યો છે, અને એના વિકલ્પ સ્વરૂપે એ લોકો કમળ કાકડી મંગાવે છે। કમળ કાકડી એટલે કમળને થવા માટેનું બીજ। તમે અમારા હાથમાં જે જોઈ રહ્યા છો એ પૂર્વ અવસ્થાની અંદર જ્યારે નાનું હતું ત્યારે કમળ હતું, ફૂલ હતું, એના ઉપર પરાગરજ બેસી અને એની અંદર એક ફળ તૈયાર થાય છે, અને એ ફળને કમળ કાકડી કહેવામાં આવે છે। આપ અહીંયા એક ફૂલની અંદર જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 જેટલી કમળ કાકડીઓ બેસે છે, અને 17 જેટલા ફૂલ છે। જેઓ આપણા બ્રાહ્મણના કહેવા પ્રમાણે આપણે બજારમાં જઈ અને કમળ કાકડી લઈ આવીએ છીએ, એ જ આ કમળ કાકડી અને એ જ આપણે પૂજામાં વાપરીએ છીએ। મારા જમણા હાથમાં જે નિહાળી રહ્યા છો 5 કાળા કલરના દાણા છે એ કમળ કાકડી છે, જેની દર દિવાળીએ લક્ષ્મી પૂજન વખતે બ્રાહ્મણો મંગાવે છે। સોપારી, કમળ કાકડી, હળદર, એમાંનો એક આ કમળનો વિકલ્પ પૂરો પાડે છે આપણને બારે માસ એ રહ્યા કમળ કાકડી, જે પુનઃ તળાવની અંદર પડી જાય છે અને અસંખ્ય કમળો જન્મ લે છે। અહીંયા આ પ્રતાપે ક્યારેક કોઈક દશામાનું વ્રત ઉજવી અહીં કમળ કાકડી છોડી ગયું છે, પરિણામે આ બનાસકાંઠાની અંદર દાંતીવાડા નજીક આવેલા એક તળાવ નદીની અંદર બનાસ નદીની અંદર આપ નિહાળી રહ્યા છો કે વર્ષો સુધી ખાબોચિયામાં ભરેલા પાણીની અંદર પૂજાના બાદ નખાયેલી કમળ કાકડીમાંથી ક્યારેક એક કમળનો છોડ વિકસ્યો છે, અને આજે આપણી નજર પહોંચે ત્યાં સુધી કમળ 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 જ દેખાય છે। શ્રાવણ માસના કારણે અહીંયાથી સૌ કોઈ કમળો લઈ ગયા છે પૂજા અર્થે શંકર ભગવાનની। આજે ફક્ત એના છોડ જોવા મળે છે। રાષ્ટ્રીય ફૂલ એટલે કમળ, રાષ્ટ્રીય પંખી એટલે મોર, અને રાષ્ટ્રીય પ્રાણી એટલે વાઘ। એમનું આ કમળ જે તમે મારા હાથમાં જોઈ રહ્યા છો। આમ આપણે સૌએ પૂજા વખતે કમળ કાકડીનું નામ સાંભળ્યું છે, પણ ખરેખર વાસ્તવિકમાં કમળ કાકડી કઈ રીતે તૈયાર થાય છે અને કમળ કાકડીની કેમ પૂજા કરવામાં આવે છે તેનું આજે હું રહસ્ય તમારી સામે ખોલીશ। આ કમળ જેની અંદર આપ જોઈ રહ્યા છો, હું વારાફરથી પરિપૂર્ણ કમળની પાંખડીઓ તોડી રહ્યો છું। એ અહીંયા આ કમળ કાકડીની અંદર આજુબાજુ કહેવાય છે, જે આપણે વિજ્ઞાનની અંદર ભણી ગયા છો, એ પુકેસર છે, અને આ પુકેસરની અંદર વચ્ચોવચ્ચ જે છે સ્ત્રી કેસર છે। આ પુકેસર ઉપરની પરાગરજ સ્ત્રી કેસર ઉપર પડવાથી આની અંદર ફલીકરણ થાય છે, અને અહીંયા વચ્ચે કમળના બીજ એટલે કે કમળ કાકડી રોપાય છે। કમળ બારે માસ અવેલેબલ ન હોવાના કારણે, પ્રાપ્ત ન હોવાના કારણે આપણે કમળના વિકલ્પ રૂપે આ કમળ કાકડીનું પૂજન કરીએ છીએ।